ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ છું અને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિક પર. કેમ છો બધા? બધી મજા મજા છે ને ભાઈ, મોજ મજાનો આપણા લોક જોતા મોજ મજા. તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 7 વાગે જ ભાઈ પાછો આપણે લોક ચાલુ કર્યો હોય. તો મિત્રો અત્યારે આપણે પાછું આજે છે ને ભાઈ ઓલી વાડી તો ભાઈ આપણે વાવેતર કમ્પ્લીટ થઈ ગયું હોય તો આ વાડીએ ભાઈ જ કરવાનું છે. તો સવારમાં ભાઈ અત્યારે આપણે બીન ભેળવાનું ભાઈ કામ કરજો અત્યારે ચાલુ કરી દીધું છે, જોઈ લો. તો બી ભેળવીને ભાઈ અહીંયા છે ને આપણે થોડુંક વાવેતર કરવાનું. અહીંયા એટલું બધું છે નહીં, તો હવે છે ને ભેળવીને પછી એને વાવેતર કરવા બી જવાનું છે. એને આપણે ભાઈ વાડી આવી ગયા ખેતરની અંદર અને વાવેતર ભાઈ જોવા ચાલુ કરી દેવાનું છે. 1 થી 1.5 ઉતર આપણે વરવી છે ભાઈ. ઓલી વાડી આપણે વાવેતર પૂર્ણ કરી અને આવી ગયા છીએ પાછી આપણે બીજી વાડીએ, કારણ કે ભાઈ આપણે અધૂરા ખેતર હજી અડધું ખેતર આપણે હમાર અને રમત નાખવાનું ભાઈ બાકી છે. અને અહીંયા જોઈ લ્યો ભાઈ માંડવીનો ઉગાવો ભાઈ મસ્ત મજાનો આવવા માંડ્યો છે. જો કે અડધામાં આવી જ ગયો છે. હવે ભાઈ આપણે માંડવીનો ઉગાવો ભાઈ આવી ગયો છે. ઉપર પાણી મૂક્યું ને મિત્રો ફાયદો આ કે માંડવીનો ઉગાવો બહુ સારો આવે, જોઈ લો હરખે હરખું. અહીંયા આપણે રપટ અને હમા રાખવાના છે, અડધા ખેતરો બાકી હતા એ હાકી નાખીએ. આમ જોઈએ ભાઈ જો કેવો ઉગાવો નીકળ્યા છે ભાઈ. તો આમ જોઈએ ભાઈ કેવો ઉગાવો આવે છે, 1 નંબર ભાઈ નીકળી ગયું બધું. જોઈ લો આપણે જવાનું હોય જો આ સાઈડ હાઈવે, કારણ કે ભાઈ આમાં જો માંડવીનો હોરું આપણે એને સનેડો કાઢ્યો અડધેથી હે ને સમા રાખવાનું હોય. પછી પહેલાં તો રફતો રાખશો ને પછી પાછળ સમા રાખશો ભાઈ. તો ભાઈ જો અડધો ખેતર આપણે જો હે ને ભાઈ રફતો હાંકવાનો હતો ને હાલી ગયો છે. હજી આ કાયલ છે ને ભાઈ એમાં પાયું છે એટલે ત્યાં છે ને આપણે કાયલ હાંકવાનું થાય. તો એટલું ભાઈ બધું હાંકવાનું હતું અમારે ને પછી 2 હાલી જાય ને પછી સાઈડ ભાઈ છે ને ઉપર રાખવાનું થાય. તો હવે એને ભાઈ લાગી છે બહુ ભૂખ, તો મસ્ત મજાનું ભાઈ છે ને ભોજન લઈ આવીએ હવે. તો નીકળીએ ઘરે. તો ભાઈ પછી હવાર થઈ ગઈ. હવાર તો ભાઈ સુખનો સુરત તો હજી વીગવો નથી, કારણ કે અત્યારે ભાઈ વાગોમાં થઈ ગયા છે 4:30 જેવું. 4 વાગ્યાના ભાઈ આપણે ઉઠી ગયા હતા. તો આજે આપણે જવાનું હોય બહાર, અને બહાર જવાનું ભાઈ બહુ ઝાઝા કિલોમીટર. અત્યારમાં જો ભાઈ અંધારું થઈ ગયું છે, હજી તો ભાઈ દીવ વીગવો નથી. ત્યાં આપણે છે ને ભાઈ નીકળી જવાનું છે. તો અત્યારે આપણે ક્યાં જવાનું નહીં તમને છે ને આગળ જ જણાવશું. હું એક નથી જતો, મારી સાથે ઘણા બધા લોકો પણ આવે એમ છે, એટલે સમજી જ જાઓ. જે આવશે ને તમને આગળ જ બતાવશું. તો હવે છે ને ફટાફટ આપણે અહીંયાથી નીકળી જઈએ. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ ગામમાં, અને જ્યાં જતો હોય ત્યાં કોઈ દી એકલો ન હોવું, ક્યારેક જ એવું બને, બાકી મારો સાથીદાર હોય જ ભાઈ. રામ 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 રામ. દયા તમને કીધું નહીં હોય ને અમારે ક્યાં જવું, એવા જ કરે. હું કહી દઉં આપણે જવું હોય દયા ભાભીના ગામમાં, એટલે કે અમદાવાદ. તો અમદાવાદ કેમ જવું, શું કરવા જવું એ તો તમને જયેશને કેવું હોય છે તો કહે, પણ અત્યારે એટલું કહી દો કે આપણે અમદાવાદ જવું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આવવાના આપણી સાથે ઘણા બધા લોકો છે, અમારા ગામના જ છે બધા. અમે બધા ગામના છે, ઘણા લોકો આવવાના છે. થેલો છે ને બહુ ભાઈરે છે. શું છે ને ખબર શું છે? માવા. કાંઈ વાંધો નહીં મિત્રો, હમણાં બસ આવી જાય એટલે થોડીક જ વારમાં આપણે ને ભાઈ નીકળવાનું થાય. બસ જો આપણી આવી ગઈ છે ભાઈ. હજી ભાઈ બધા એને બેસે છે. હા ભાઈ અમારા સસ્તા નશા બનાવવાના ચાલુ કરે. બોલો તો મિત્રો 5 માવા તો ઘીરા ભૂલી જો એટલી નુકસાની રોતડા રહો. 5 માવા ભૂલ્યો મેં હું લઈ દઈ ભાઈ મુંજા માના, બીજું શું હોય. માતાજી સુખી રાખે ભાઈ તમને. તો જવાનું શું હે એ પછી આપણે હે ને પછી હો કાંઈ વાંધો નહીં. હા અટણ બધી શોખ તો મારે નથી કરવી ભાઈ મારા લોગમાં. હા કાંઈ વાંધો નહીં. જય રામ આપી. હાલો જય રામ આપી. જો આપણે બધા ગોઠવાઈ ગયા હે, જઈએ છીએ અમે અમદાવાદ.
કપારે તો જવાય. સૂરજ ઉગી ગયો હોય વૈટા ઈએ ભાઈ આપડા વટા હજી તો ભાઈ હાન થઈ જાય બોલશું વટા લઈ જતો વૈટા એનામાં આવે એટલા કોટા થઈ જાય ઈએ ને ત્યાંથી આપણે આવી જઈએ આગળ બેસવા તો ભાઈ બધો રાહ પૂરો કરવો પડે વડા કરવા હોય બધે જઈ ગયો ગોંડલ પહોંચી ગયા છીએ આપણે હોટલે સ્ટોપ લીધો મસ્ત મજાના ભાઈ ચા પાણી મારવા હવે મારવા નથી પીવા. તમે પીશો બસ તમે નથી પીધા ને સવારે પી લો પછી તો એકવાર તો પી નહીં હો કોક પાઇપ પી લેવાનું. કાંઈ હા એમ કયો મસ્ત મજાના ભાઈ ચા પાણી પી લે એક નાસ્તો કરવો છે હે ભાઈ નાસ્તો કંઈક કરીએ નાસ્તો પેલા કરશું. ચા વિના મને ચેન પડે નહીં હું ખાવું ભાઈ કુરકુરે ખાવું કુરકુરે વેફર વેફરો લઈ આવો ભાઈ ભાઈ ચાનો કોટા મારી લીધો ને તો ભાઈ એક નંબર ની અંદર ઉડી ગઈ નકર અત્યાર સુધી ભાઈ એને ઓબરાહ જ આવતા હતા ને અત્યારમાં જો વાહનો ભાઈ ચાલુ થઈ ગયા ટ્રાફિક અને આગળ જતા ભાઈ તમને ખબર છે કે આ રસ્તા પર રોડનું કામકાજ ચાલુ હવે એ ટ્રાફિક નો નડે ને તો ભાઈ સારું રહે બસ આપણે જો અવડી યાર આઈસરમાં આવ્યા છીએ આપણે ને આપણી સીટો જાય પાછળ જ રાખી છે ત્યાં બી હે ને પાછળ બેઠા વિના મજા ન આવે તો હવે ભાઈ પાસે ચા પાણી પીવી ગયા નાસ્તો કમ્પ્લીટ લેવાઈ ગયો જઈએ હવે પાછા ઉપાડીએ રથ આપણો નાસ્તો ભાઈ અમે એટલો જ હતો લઈ લીધો તો એટલો બધો હે નહીં પણ થોડું વીઆઈપી નાસ્તો બોલો વીઆઈપી કહેવાય ને વીઆઈપી એવું કંઈક કહેવાય ખાઈ રહીએ પાછા આપણે ચોટીલા પહોંચી ગયા અને પેલા તો ભાઈ બધા મસ્ત મજાના માતાજીના દર્શન કરીએ અહીંથી જોઈ કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ન ભૂલતા મસ્ત મજાના ભાઈ ચા પાણી આપણે પીવાઈ ગયા છે આપણે પાછો ત્રીજો સ્ટોપ લીધો છે તડકો એવો તૈપો નીંદર એટલી આવતી હતી નીંદર હવે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ ચા પાણી પીવાઈ ગયા છે તો હવે હે ને ભાઈ પાછો સ્લેપ મારીએ આપણે મામા હાલો મામા જવું માવો ખાવું છો મિશ્રણ કરો કસી આપો જો ભાઈ 6 લાઈન ચાલુ થઈ ગઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ એ કેટલી વાર ભાઈ જગ્યા કર્યું વાંચી પછી આમથી આમને આમથી આમ ભાઈ જાઉં છું અત્યારે ટાટો સાંઈ અમે ગોઈતો હોય મસ્ત મજાનો ભાઈ પ્રસાદીને અમારે થોડું લેવા બેસી ગયા એમાં જ દઈએ ભાઈ એમાં દેવું હોય. હાલો આ બંધ કરો બધું. જોઈ લે બધા બી ગયા ઝાડવા હેઠે ભાઈ સાંઈ કુદરતી વાતાવરણ ભાઈ ગોઈતું છે મેલા ફેલ લગેગા ગુજર જરૂર આવેગા એ આપણે એને ભાઈ 19 કિલોમીટર જેવું રહ્યું હોય ઘડી કામ સર કરવાના ઘડી કામ સર કરવાના અહીંયા આપણે તો મેપની સુવિધા રાખવી પડે અહીંયા ભાઈ બધી મળે હા ભાઈ અમારે લાઈવ લોકેશન વાળા લાઈવ લોકેશન આપો તમે ખોટું લોકેશન બધું આપે હા ઘડી કામ કરીએ લો કરણ લોકેશન બોલો દસડીના મિત્રો મકાનો જોવો કેટલા બધા મકાનો કેવો કેવા નહીં સિટીને પહોંચી ગયા કે ટ્રાફિક ન લેડો અહીંયા અમને નહીં બોલો ઘણો તડકો હોય ને તો બધા રખડે નાઈના પાછા રોડે ભાઈ બધા એવા આપણે તો પેલી વખત આવ્યા ગયા
આ આપણા રસ્તે ગમે ત્યાં ડેડ હાલો ને તો હાલ અહીંયા આપણે સિગ્નલ મળે પછી ભાઈ જવાનું નકર આપણે પહેલા તો આપણે ધીરે મેમો મૂકી જાય. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્રિકમનગર સોસાયટીમાં અને મસ્ત મજાનું હોય ને ભાઈ પાણી કંઈક માટલાનું ઠંડુ પીવું છે ફિલ્ટરનું પી પીને ને મરી ગયા હાવ. ક્યાં ભાઈ તમારે કોના ઘરે જવાનું હતું? દયા ભાભી દયાભાઈ કીધે જાવ બોલો. કેદી ને હે ને દેખાણા નથી આપણે ગોકુલધામ સોસાયટી મારે આપણે પૂછવું હતું કારણ છે બે મારે કઈ ડખા થયા હોય તો આપણે સમાધાન કરાવી દઈએ. હા પહેલાં તમારું ઘરનું પહેલાં સુધાર્યું ને કેવું છે અમારા ભાભીને હોય હું ક્યાં કાંઈ સાંભળ્યું તો કાને હું તો બેરોન મોગો બેહું હું તો તો કાને બોલે. બંધ કરજે મિત્રો બોલો. પહેલા પોઈતનું ઘર હાજુ કરતો નથી પોઈતા જ વાંધો મરે છે. મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો કેવું રહે? બહુ પછી કરશું તો મોટો થઈ જાય. તો આજ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ તો કેવું રહે? તો આજ સાથે આપણે વ્લોગ આજનો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો કોની કમેન્ટ કરી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જેવું હોય.